પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને અધિકારીઓ દ્વારા મળેલ સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવાનો આદેશ મળેલ. પૂર્વ કચ્છ એલસીબી ટીમ ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર મોડવદર પુલ પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક પિકઅપ વાન જેના નંબર GJ07TU 7418 શંકાસ્પદ જણાતા તેને ઊભો રાખવા હાથથી ઇશારો કરેલ, પરંતુ વાહન ચાલક ગાંધીધામ GIDCમાં વિસ્તારમાં તરફે વાહનને દોડાવેલ. એલસીબી ટીમ દ્વારા તેનો પીછો કરેલ. તે દરમિયાન આગળ રોડનું કામ ચાલુ હોવાથી વાહન ચાલક અંધારાનો લાભ લઈને વાહન મૂકીને ભાગી છૂટેલ. એલસીબી ટીમ દ્વારા વાહનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયર મળી આવેલ, જેની કુલ કિંમત 19,24,640 તથા એક પિકઅપ વાહન જેની કિંમત 5 લાખ રૂપિયા એમ કુલ 24,24,640નો મુદ્દામાલ કબજે કરેલ. આરોપીઓ, વાહન ચાલક, માલ મોકલનાર તથા માલ મંગાવનારની તપાસ ચાલુ. આ કામગીરી એલસીબી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.